વિદ્યાર્થી મિત્રો, ઈ-લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ ટોપિકમાં આપણે ધોરણ 12 કોમર્સમાં જેટલા વિદ્યાર્થીઓ તો કે ફેલ થયા છે તે વિદ્યાર્થીઓના બરાબર એ લોકોના માટે આપણે અમુક વસ્તુઓ તો કે તૈયાર કરેલી છે કે જેનાથી એ લોકો અને સરળતાથી તો કે પાસ થઈ શકે. અહીંયા તમને જે આપણી પેપર સ્ટાઇલ છે તે પ્રમાણે સેક્શન A થી લઈને સેક્શન E એટલે કે ટોટલ 5 સેક્શન છે બરાબર. તો આમ આપણે સેક્શન વાઇઝ તો કે જોતા જઈએ કે જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે ક્યાં કઈ વસ્તુ તો કે લખવાની છે ને ક્યાંથી કેવા માર્ક્સ આપણે મેળવવા છે. ઓકે, ઇંગ્લિશમાં પાસ થવું ખરેખર ખૂબ જ સરળ છે. તો એટલા માટે ઓકે પાસ થવું એકદમ સરળ છે. માત્ર તમારે આટલું જ કરવાનું છે. જેટલું તમને કહું એટલું તમારે ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો તો પહેલી વાત કરીએ આપણે સેક્શન A ની. ઓકે, સેક્શન A ની પહેલી આ વાત આપણે કરીએ તો એ તમારો સેક્શન A તમને ખબર હશે 17 માર્ક્સનો છે. સેક્શન A તમારો કેટલા માર્ક્સનો છે? 17 માર્ક્સનો આવતો હોય છે. અને આખો સેક્શન A તમને ખબર છે 17 માર્ક્સનો MCQ છે બરાબર. એમાં પહેલો પ્રશ્ન તો કે છે ખરા ખોટા. 4 માર્ક્સનો તો પહેલા તમારે શું આવે છે? ખરા ખોટા આવે છે. ઓકે, ખરા ખોટા 4 માર્ક્સ. ઓકે, અને આ જે ખરા ખોટા એ તો કે ક્યાંથી તો કે તમારા પાઠના હોય છે બરાબર. તો એ પાઠ તમારે ઓલમોસ્ટ તમારે એકવાર તમે વાંચી જાઓ ને તોય તમને એટલીસ્ટ ઓકે 4 માંથી 4 તો ન આવે તો તોય કમસે કમ તો કે કેટલા 2 માર્ક્સ તો કે તમારે ધારવાના કે 2 માર્ક્સ આવે રીતે બરાબર. નેક્સ્ટ પછી તો કે આની પછીનો પ્રશ્ન આવે 3 માર્ક્સનો નિયરેસ્ટ મીનિંગ આવે. ઓકે, નિયરેસ્ટ મીનિંગ તમને 3 માર્ક્સનું તો કે પૂછાતું હોય છે બરાબર. અને એમાંથી 4 MCQ તમને આપેલા હોય છે. અને આ વિદ્યાર્થી મિત્રો આ જે નિયરેસ્ટ મીનિંગ છે બરાબર તે તમે અપેક્ષિતમાંથી કરી શકો છો. અપેક્ષિત અને માર્વેલમાંથી બરાબર. ખાસ ભાર અપેક્ષિતને આપજો. અપેક્ષિત છે, ગાલા છે અને માર્વેલ છે બરાબર. આમાંથી તો કે કરજો. ખરા ખોટા પણ છે બરાબર એ તમે અપેક્ષિતમાંથી તો કે વાંચજો બરાબર. ઓલમોસ્ટ તો કે એમાંથી પૂછવાની તો કે શક્યતા વધારે છે. નેક્સ્ટ પછી જો ઓકે તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ ઓકે બ્રેકેટ્સ બરાબર. હવે આ જે તો કે ફંક્શન છે તમને 3 ફંક્શન આપેલા હશે ને 3 માર્ક્સ બરાબર. અહીં સિલેક્ટ કરવાનો ઓકે આવતો હશે ફંક્શન. સિલેક્ટ ફંક્શન કેટલા માર્ક્સનો આવે? 3 માર્ક્સનો. અને ઉપર તમને બ્રેકેટમાં તમને ફંક્શનના નામ આપેલા હશે. ફોર એક્ઝામ્પલ નાની વોસ 2 ઓલ 2 ઓફ 2 2 વિશેષણ 2 + v1 તો આ ક્યાં આવે? શોઈંગ રિઝલ્ટ બરાબર. એ રીતે તો ફંક્શનનું ઓકે અહીંયા આખું વાક્ય લખવાનું પછી ફંક્શનનું નામ એ રીતે. તો અહીંયા ખાલી તમારે જે ફંક્શનના તો કે શબ્દો તમારે મોઢે રાખવાના બરાબર એ રીતે. તો આ પણ જે છે તમે ગાલા અપેક્ષિતમાંથી તો કે તમે કરી શકો છો. ઓકે, એ રીતે તદ્દન ઈઝીમાં ઈઝી છે. નેક્સ્ટ આની પછી છે બરાબર સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફંક્શન્સ. ઓકે, આ પણ તો કે MCQ ના સ્વરૂપે તો કે પૂછવામાં આવે. કાઉન્સમાં જે ફંક્શન તમને આપેલું હોય બરાબર એ ફંક્શન બરાબર અને ઓકે એ ફંક્શનને લઈને જે શબ્દ મેચ થાય તો ત્યાં તમારે તો કે જે જવાબ તમારે સિલેક્ટ કરી દેવાનો. ઓકે, પછી ઓકે તો કે ડાયલોગ વાળા ફંક્શનની વાત કરી. ઓકે, ત્યાર પછી ઓકે ફ્રેમિંગ ક્વેશ્ચન. ઓકે, ફ્રેમિંગ ક્વેશ્ચન અથવા તો જેને કહેવાય WH ક્વેશ્ચન બરાબર 3 માર્ક્સ બરાબર. WH ક્વેશ્ચન કોને કહેવાય? કે જે શબ્દની નીચે અંડરલાઈન હોય બરાબર તે શબ્દને લઈને તો કે તમારે શું બનાવવાનું હોય તો કે પ્રશ્ન બનાવવાનો હોય. ફોર એક્ઝામ્પલ મોહન ઇઝ અ ડોક્ટર તો મોહનની નીચે અંડરલાઈન છે તો ત્યાં શું આવશે? વુ. ઓકે, ડોક્ટરની નીચે અંડરલાઈન હોય તો ત્યાં શું આવશે? ઓકે, વોટ ઇઝ મોહન? મોહન શું છે? એ કોણ છે મતલબમાં બરાબર. તો અહીંયા શું આવશે? તો વોટ બરાબર. તો આવી રીતે તો કે તમારે પ્રશ્ન બનાવવાનો હોય છે બરાબર. 4 ને 3 7 7 ને 3 10 10 ને 4 14 14 ને 3 17 17 માર્ક્સનું MCQ તમારે બરાબર અપેક્ષિતમાંથી તો કે તમારે વાંચી લેવાનું. અપેક્ષિત છે, ગાલા છે, માર્વેલ છે એ રીતે બરાબર. તદ્દન સરળમાં સરળ બરાબર એટલું. નેક્સ્ટ આમાં તો કે 17 માંથી કદાચ તો કે તમારા 9 માર્ક્સ પણ આવે કે પછી 10 માર્ક્સ પણ આવે. ઓકે, 10 માર્ક્સનો તો કે તમે ટાર્ગેટ રાખો ને તોય તમે આરામથી સરળતાથી તમે પાસ થઈ શકો છો બરાબર. પછી સેક્શન B જોઈએ. સેક્શન B ટોટલ તમને 19 માર્ક્સનો પૂછવામાં આવતું હોય છે બરાબર. એમાં તો કે પહેલા રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બરાબર. આ જે છે 10 માર્ક્સનો તમને પાઠ પરથી તમને પૂછવામાં આવતું હોય છે. ઓકે, પાઠ પરથી સવાલ જવાબ બરાબર. પાઠ પરથી સવાલ જવાબ તમને કેટલા માર્ક્સનો તો કે 10 માર્ક્સનો પૂછવામાં આવતું હોય છે. 1 થી 10 પાઠ જે છે આપણા 5 પોઈન્ટ અને 10 પાઠ જે છે બરાબર એમાં તો કે એમાંથી તમને આ 10 માર્ક્સ તો કે પૂછવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો જે પેરેગ્રાફમાં બરાબર જે પેરેગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો અને સવાલ બરાબર સવાલને મળી આવતો કોઈ પણ તો કે જે લાઈન હોય બરાબર એને રિલેટેડ તમારે સેન્ટેન્સ લઈ લેવાનું. એમાં ફેરફાર પણ કરવાનું હોય ને જો તમને ન આવડે ઓકે તો તમે એવું બેઠું સેન્ટેન્સ પણ તો કે તમે મૂકી શકો છો. એટલીસ્ટ તમને 10 માંથી આમાં ઓકે તમારે 6 થી 7 માર્ક્સની તમારે એવરેજ રાખવાની પણ કોરું નહીં છોડવાનું.
કોરું છોડો તો એનો મતલબ શું થાય, તમને 0 મળે. અને કંઈક ને કંઈક લખો અને કદાચ તમારે ફેલ થવા માટે 1-2 માર્ક્સ ઘટતા હોય તો તમે જે કંઈ તમે લખ્યું હશે ને તો એમાં કમસે કમ અડધો 1 માર્ક્સ તો કે તમારું પ્લસ થઈ જાય રીતે, બરાબર. પણ કોરું એકે વસ્તુ છોડવાની નહીં. નેક્સ્ટ પછી શું છે, રાઇટ શોર્ટ નોટ્સ, બરાબર. શોર્ટ નોટ તમને 2 શોર્ટ નોટ તમને પૂછાય છે. કેટલી? 2 શોર્ટ નોટ. કેટલા માર્ક્સ ની આવે? 6 માર્ક્સ. એક 3 માર્ક્સ ની અને બીજી 3 માર્ક્સ ની, બરાબર. શોર્ટ નોટમાં તમને પોઈન્ટ્સ આપેલા હશે, બરાબર. તો એ પોઈન્ટ્સ જે છે, બરાબર, એ પોઈન્ટ્સ ને લઈને તમારે સેન્ટેન્સ તો કે બનાવતું રહેવાનું. તમને શોર્ટ નોટ કદાચ નહીં આવડે, બરાબર, એ રીતે મોસ્ટ ટાઈમલી તો કે શોર્ટ નોટ પર તમને કહી દઉં, મંકીસ પો, સોજર્નર ટ્રુથ, બરાબર, વોલ્ટ ડિઝની, બરાબર, એ રીતે એડજસ્ટમેન્ટ, એ રીતે. તો આ 4 જે છે એ તો કે મોસ્ટ ટાઈમલી તો કે શોર્ટ નોટ કહેવાય આવાને, બરાબર. તો એ શોર્ટ નોટ તો તમે વાંચજો જ, અને તેમ છતાં પણ તમને જેને શોર્ટ નોટ નથી આવડતી, બરાબર, તો જે પોઈન્ટ્સ તમને આપેલા હોય છે, બરાબર, એ પોઈન્ટ્સને બનાવીને તમે અડધો પેજ તો કે તમે લખી શકો છો એ રીતે, બરાબર. એટલે એટલીસ્ટ 3 માંથી તમને 1 માર્ક્સ મળી જાય, એટલે કે 6 માંથી આપણે 2 માર્ક્સની આપણે આશા રાખીએ આમાંથી, બરાબર, એ રીતે. નેક્સ્ટ પછી જો fill in the blanks with the appropriate words given in the brackets. એટલે કે આનો મતલબ તો કે શું થાય, પાઠ પરની ખાલી જગ્યા હોય અને આ ખાલી જગ્યા તો કે તમને કેટલા માર્ક્સ ની આવે? 3 માર્ક્સ ની આવે છે, બરાબર. પાઠ પરની ખાલી જગ્યા હોય, ખાલી જગ્યા પૂછે અને ઉપર તમને 3 તમને જે શબ્દ તમને આપેલા હોય છે, અને યોગ્ય શબ્દ તમારે મૂકવાનો હોય છે. તો પાઠ તમે વાંચેલો હશે, બરાબર, ધ્યાનથી તમને આવડતો હશે તો એ તમને આવડે, અને ન આવડે તો પછી તમારે સમજી વિચારીને તો મૂકવાનું, બરાબર. તો એ ખાલી જગ્યા જે છે, બરાબર, fill in the blanks એ કેટલા માર્ક્સ ની? તો કે 3 માર્ક્સ ની. જો તમને આવડે તો ઠીક છે, નહીં આવડે તો 0. આપણે 1 માર્ક્સ તો કે આશા રાખીએ આપણે, બરાબર, એ રીતે. તો 6 ને 2 8 ને 1 તો કે કેટલા થઈ ગયા? 9 માર્ક્સ. 19 માંથી તો કે કેટલા થઈ ગયા? આપણે 9 માર્ક્સ, એ રીતે, બરાબર. ચલો નેક્સ્ટ તો કે સેક્શન સી તરફ આપણે આગળ વધીએ. જો સેક્શન સી, એમાં પહેલો સવાલ તમને શું પૂછાય છે? રીડ ધ ફોલોઇંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 5 માર્ક્સ, એટલે કે આ અનસીન પેરેગ્રાફ હશે, કોઈ પણ 12મો પેરેગ્રાફ હશે અનસીન, બરાબર, અને એના તો કે 5 માર્ક્સ હશે. સેમ પેરેગ્રાફની જેમ જ, બરાબર, સવાલ જે તમને પૂછેલા હશે, એને રિલેટેડ જ તમારે એમાંથી જવાબ તમારે ગોતી લેવાનો. 5 માંથી તમારે 3 જ ગણવાનું કે ભાઈ મારા 3 જ આવે, એ રીતે, બરાબર. કોરું એકે વસ્તુ છોડવાની નહીં. નેક્સ્ટ પછી જો રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી એન્ડ તો કે સજેસ્ટ સુટેબલ ટાઇટલ. આખું તો કે પેરેગ્રાફ તમારે વાંચવાનું, બરાબર. સમરી રાઇટિંગ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય છે સંક્ષેપીકરણ, બરાબર. તો 10 થી 12 લાઈનની જે તો કે પેરેગ્રાફ હોય એને તમારે 3-3.5 લાઈનમાં પૂરું કરી દેવાનું, બરાબર, એ રીતે. પહેલું સેન્ટેન્સ તો કે પહેલું તો નહીં, પછી વચ્ચેથી તો કે 2-3 સેન્ટેન્સ તમારે લઈ લેવાનું, પછી એને તમારે તો કે લખી નાખવાનું, અને તમે આખો પેરેગ્રાફ તમને વાંચો, તમને જે લાગે કે આમાં આ તો કે પેરેગ્રાફનો મીનિંગ આવો કે કી છે, બરાબર, એનો હાર્દ, એનો ભાવાર્થ તમારે જણાવવાનો. ભાવાર્થ તમને તો કે ખબર પડી જાય પછી તમારે એનું ટાઇટલ એક શબ્દમાં તમારે દઈ દેવાનું, બરાબર. આને કહેવાય સંક્ષેપીકરણ, એટલે કે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ માની લો કે તો 5 માર્ક્સ નું છે, માની લો કે તમારા તો કે 3 માર્ક્સ આમાં આવે કે પછી 2 માર્ક્સ આવે, એ રીતે. 2 જ માર્ક્સ તો કે ગણીએ આપણે આમાં, બરાબર. 3 ને 2 5 એ રીતે. નેક્સ્ટ પછી જો રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ન્યૂઝ ક્લિપિંગ સેમ આની જેમ જ અનસીન જ હશે, બહારનું કોઈ પણ કોઈ પણ જાહેરાત તમને આપશે, કોઈ પણ ન્યૂઝ આપી દેશે કરંટ અફેરના. 5 સવાલ તમને પૂછેલા છે, એકદમ ઈઝી હોય, બરાબર. સવાલ તમારે વાંચવાનો અને એની પરથી જવાબ આપવાનો તમારે, બરાબર. ન્યૂઝ ક્લિપિંગ, બરાબર, એ પણ તો કે 5 માર્ક્સ નું હોય. 5 માંથી તમે માનો કે એમાં 3 માર્ક્સ કે તમે ગણતા હોય એ રીતે, બરાબર, આરામથી, બરાબર. નેક્સ્ટ પછી તમને રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 5 માર્ક્સ તો કે તમને પોએમ પરથી સવાલ જવાબ આવે. એક તો કે સવાલ ઓલમોસ્ટ એવો પૂછાતો જ હોય છે મીનિંગ વાળો. સિનોનિમ મીનિંગ્સ. સિનોનિમ એટલે શું થાય? સમાનાર્થી શબ્દ. અથવા તો એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ પણ પૂછાય. એ રીતે. અથવા તો સવાલના સ્વરૂપમાં તો કે ખાલી જગ્યા પણ તો કે તમને પૂછાય એ રીતે. અને સવાલને બરાબર તમારે 1-2 વાર વાંચવાનું અને એની પરથી પોએમ પરથી તમારે જવાબ લખી નાખવાનો. જેને ન આવડે, બરાબર, તો કોઈ પણ પોએમની 1-2 લાઈનને તો કે જોડીને તમારે સેન્ટેન્સ લખી દેવાનું, પણ કોરું નહીં છોડતા એ રીતે, બરાબર. પોએમ પરથી જે સવાલ છે, બરાબર, કે માની લો કે 5 માર્ક્સનો છે અને તમને ન આવડતું હોય તો આપણે આમાં તો કે 1 જ માર્ક્સ ગણીએ, બરાબર, એ રીતે. ચલો ત્યાર પછી આપણે સેક્શન ડી તરફ વધીએ. સેક્શન ડી તમને 20 માર્ક્સનું તો કે પૂછવામાં આવતું હોય છે, અને આ સેક્શન ડી, બરાબર, આખું તમારું ગ્રામર સેક્શન છે. આ સેક્શન તમારું શું છે? આખું ગ્રામર સેક્શન તમને પૂછવામાં આવતું હોય છે. તો એમાં પહેલું જો ડુ એઝ ડિરેક્ટેડ તમને 4 માર્ક્સનું પૂછવામાં આવશે, એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ, બરાબર. ડુ એઝ ડિરેક્ટેડ નો મતલબ શું થાય છે? એક્ટિવ પેસિવ વોઇસ, 4 માર્ક્સ, બરાબર. હવે આ ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ અને ચેન્જ જેન્ડર ટેન્સ નંબર, કાળમાં ફેરફાર, બરાબર, એ રીતે. ટેન્સમાં કાળમાં, નેક્સ્ટ જેન્ડર એટલે કે જાતિ, નામમાં, બરાબર, રીતે. અને નંબર એટલે કે એકવચન બહુવચન.
અને એક્ટિવ પેસિવ વોઇસ એમાં તો કે પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 3 થી 4 પેરેગ્રાફની એક્ટિવ પેસિવ વોઇસની તો કે જે તમારે પ્રેક્ટિસ કરવાની એમાં એક જ નિયમ તમારે યાદ રાખવાનો, કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા આવે, ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી કરવાની નહીં. આવું તમારે યાદ રાખવાનું. અને તેમ છતાં પણ જો તમને ના આવડે તો પછી આને તો કે જવા દેવાનું. અને કદાચ તો કે તમને જેન્ડર ટેન્સ નંબર, ઓકે, જેન્ડરમાં તો તમને તો કે સમજ પડતી જશે. ઓકે, જ્યાં હી હોય તો એને કહેવાય પુલ્લિંગ અને સી હોય તો એને કહેવાય સ્ત્રીલિંગ. ઓકે, હી ઇઝ અ ગુડ મેન તો હી નું શું થાય સી ઇઝ અ, ઓકે, સી ઇઝ અ ગુડ, ઓકે, મેન નું શું થાય વુમન, એ રીતે બરાબર. મેન હોય તો વુમન, બોય હોય તો ગર્લ, તો આને કહેવાય જેન્ડર. તો આવા પણ જે જો તમને પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય તો ત્યાં તો કે તમારે ધ્યાન રાખવાનું એ રીતે બરાબર. તો કદાચ તમારે 1 માર્ક્સ કે આમ આવી જાય અને કદાચ તો કે તમને આમાં ન આવડે તો આપણે 0 માર્ક્સ તો કે ગેસ કરીએ કે તમને નથી આવડતું. નેક્સ્ટ પછી આની પછી તો કે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો તો કે ડાયલોગ આવશે. એ તમને તો કે 4 માર્ક્સ તો કે તમને પૂછવામાં આવતું હોય છે બરાબર. તો આ 4 માર્ક્સ તો કે ડાયલોગમાં તમારે પહેલા વાક્યને ઓળખવાનું છે કઈ રીતે આવે. ટોટલ 7 રીતે આવે: વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, શુભેચ્છા, આજ્ઞાર્થ, લેટ્સ બરાબર. તો એ 7 રીતમાંથી કોઈ પણ તો કે 4 રીતના બરાબર તો કે તમને સેન્ટેન્સ આપેલા છે. નિયમો જો તમને ખ્યાલ હશે તો તમને આવડશે એ રીતે બરાબર. જો નહીં આવડે તો આને પણ આપણે તો કે 0 જ ગણીએ બરાબર. નેક્સ્ટ પછી તો કે પ્રશ્ન તો કે શું આવે છે તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ. ઓકે, 5 માર્ક છે તો કે ફંક્શનની ખાલી જગ્યા આવે છે બરાબર. ચલો ફંક્શનની ખાલી તો કે જે ખાલી જગ્યા આવે છે બરાબર. હવે એ તો કે ખાલી જગ્યામાં, ઓકે, જે ખાલી જગ્યા છે તમારે કોઈ પણ વસ્તુ કોરું નહીં છોડવાનું. 5 માર્ક્સ તો કે તમને પૂછાય બરાબર. અને તમને જો સારી રીતે તો કે તમે થોડી ઘણી પણ મહેનત કરી હોય તોય તમને આમાં 1 માર્ક્સ તો કે મળવાના ચાન્સ રહે તમને આમાં બરાબર, કે જે તો કે તમને સેન્ટેન્સ પૂછાતા હોય એ પ્રમાણે. નેક્સ્ટ પછી જો પછીનો તો કે સવાલ છે કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ બરાબર, એટલે કે સિન્થેસિસ. અહીંયા તો કે સિન્થેસિસ જે છે એ તમને 3 માર્ક્સમાં તો કે પૂછવામાં આવતું હોય છે. એક પેરેગ્રાફમાં 3 સેન્ટેન્સ હશે, એ પેરેગ્રાફને તમારે જોડી દેવાનું. એ પેરેગ્રાફને તમારે જોડી દેવાનું બરાબર. સિન્થેસિસ એટલે શું થાય કન્જક્શન વાળું. કન્જક્શન એટલે તો કે શું થાય સંયોજક બરાબર. તો એક પેરેગ્રાફમાં 3 સેન્ટેન્સ હોય, 3 સેન્ટેન્સ તો કે તમારે શું કરવાનું છે જોડી દેવાનું છે. તે 3 થી 4 સેન્ટેન્સ હોય બરાબર. અને કન્જક્શન કયા કે એન્ડ, ઓર, બટ, અધરવાઇઝ, ઓકે, પછી ઓકે અહીંયા તો કે વિધાઉટ છે, હુ, whom, was, ઓકે, આવા ઘણા બધા તો કે અહીંયા કન્જક્શન છે, હાવ છે બરાબર. અને જો તમને કન્જક્શનમાં તો કે તમને ખબર ન પડતી હોય આમાં તો પહેલા તમારે ગુજરાતી કરવું જ પડે કન્જક્શનમાં. જો તમને ગુજરાતી કરતા તમને નહીં આવડતું હોય તો પછી તમારે શું કરવાનું તો કે બધા જ તો કે સેન્ટેન્સને એન્ડ વડે તો કે જોડી દેવાનું બરાબર. બધા સેન્ટેન્સમાં તમે એન્ડ વડે તો કે જોડી દો. ઓકે, ક્યાંક ઓકે એવો સેન્ટેન્સ તો કે તમને મળતું હશે કે જ્યાં એન્ડનો પણ ભાવાર્થ તો કે આવતું હશે એ રીતે બરાબર. તો ત્યાં પણ તો કે તમને 1 માર્ક્સ તો કે મળવાના તો કે ચાન્સીસ રહી છે બરાબર એ રીતે. નેક્સ્ટ પછી એરર કરેક્ટિંગ, એક એરર વાળો, ઓકે, 4 માર્ક્સ એરર ના આવે ને એરરમાં તમને અંડરલાઈન કરેલી હશે જ્યાં જ્યાં તો કે ભૂલ હશે ત્યાં બરાબર. ટેન્સની ભૂલો હોય, સર્વનામની હોય, જેન્ડરની હોય, ઓકે, નંબરની હોય છે, કાળની ભૂલો હોય છે એ રીતે બરાબર. એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ફંક્શન, ઘણા બધા પ્રકારની ઓકે તો કે ભૂલો હોઈ શકે છે. તો એ એરર કરેક્ટિંગના પેરેગ્રાફમાં તો કે શું કહેવાય એ તમને તો કે કેટલા માર્ક્સ તો કે 4 માર્ક્સ પૂછાય છે. ઓકે, ઓકે, એમાંથી તો કે તમારા 1 માર્ક્સ કે તમે ગણતા હોય તો બરાબર. તો આમાંથી ખાલી આપણે 3 જ માર્ક્સ તો કે તમે ગેસ કરો 1 2 3, ઓકે, તેમ છતાં પણ તો કે તમારે કેટલા તો કે એ રીતે તમે પાસ તો કે થઈ જાઓ. લાસ્ટ ટોપિક તો કે જો 24 માર્ક્સ બરાબર. તો કે સેક્શન ઈ છે એ તો કે 24 માર્ક્સમાં એમાં જેમાં પહેલો તમારો આવે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કોને કહેવાય છે? ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બરાબર, એ તમારો 5 માર્ક્સનો આવે છે. હવે આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં તો કે શું હોય છે કોઈ પણ જાહેરાત તમને આપે, કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ બરાબર, એના પરથી તમારે શું કરવાનું હોય 10 થી 12 સેન્ટેન્સ તમારે લખવાનું હોય છે. સેન્ટેન્સ નહીં પેરેગ્રાફ બરાબર. એક પેરામાં ઓકે એક પેરામાં કમસે કમ 12 થી 15 વાક્ય તમારા હોવા જોઈએ એ રીતે બરાબર. તો જે તમને જાહેરાતમાં દેખાય છે એને લઈને તમારે સેન્ટેન્સ તો કે લખતો રહેવાનું બરાબર, કોરું નહીં છોડવાનું બરાબર. સેન્ટેન્સ તમને વાક્યનો ઓકે સંપૂર્ણપણે તમને વાક્ય બનાવતા ન આવડતું હોય તો એ રીતે તમે તમારા તો કે મૌલિક ભાષામાં પણ તો કે તમે લખી શકો છો કે જેથી કરીને તમે 5 માંથી 2 માર્ક્સ એટલીસ્ટ તમે ગેટ અપ તમે કરી શકો છો બરાબર એ રીતે. તો એમાંથી જોઈને તમારે કરવાનું હોય છે, કોરું નથી છોડવાનું એ રીતે. નેક્સ્ટ પછીનો તો કે પ્રશ્ન આપણે તો કે આવે છે ઓકે એસે રાઇટિંગ. અને આ જે એસે રાઇટિંગ એટલે કે 8 માર્ક્સનો આવે. તો એસેમાં પોઈન્ટ્સ તમને આપેલા હોય છે બરાબર. તો તમે તમારી મૌલિકતા ભાષામાં આ જે એસે છે ભલે તમે તો કે 2-3 પેજ તમે ન લખો, એટલીસ્ટ તમે એક પેજનું તમે એટલા તો એબલ હશો બરાબર, સક્ષમ તમે છો કે તમે એક પેજનું એટલીસ્ટ તમે લખી શકો કેમ કે તમારી પાસે તો કે સમય હોય છે બરાબર. આમાં તમે તો કે જો સમય ન ફાળવી શકતા હોય ગ્રામરમાં તો આમાં સેક્શન ઈમાં એટલે તમે એસેમાં તો કે શું કહેવાય એટલીસ્ટ તમે 1.5 થી 2 પેજ તમે તો કે લખી શકો એમ છો બરાબર. તો એ એસેમાં
જે 8 માર્ક્સનું તો કે પૂછાય છે એમાં એટલીસ્ટ તમે સરળતાથી 3 માર્ક્સ તો કે તમે ગેટ કરી શકો જો તમે 1.5 થી 2 પેજ તમે લખતા હોય તો એ રીતે, બરાબર. ભલે તમે ખોટું લખતા હોય કે જે હોય, પણ તમે તમારી રીતે તો કે તમે જે મહેનત કરી હોય, બરાબર, એ રીતે તો કે તમે 3 માર્ક્સ તો કે મળી શકે છે, બરાબર. ત્યાર પછી એપ્લિકેશન 6 માર્ક્સ, બરાબર. એપ્લિકેશન તમને પૂછવામાં આવે છે, બરાબર, એપ્લિકેશન. હવે આ એપ્લિકેશન 6 માર્ક્સનું છે. આમાં 6 માંથી 6 તમને બેઠા મળે. આમાં એક પણ માર્ક્સ તો કે કપાવવાના ચાન્સીસ રહે નહીં, કેમ કે આ એપ્લિકેશનનું આખું તો કે શું આવે છે, ફોર્મેટ આવે છે, બરાબર. તે ફોર્મેટ 4 પેજનું ફોર્મેટ આવે છે. તો એ ફોર્મેટ તમારે બેઠું તમારે યાદ રાખવાનું, બરાબર. એ ફોર્મેટ તમારે બેઠું છાપવાનું. ખાલી તમારે ચેન્જ તો કે શું કરવાનું હોય છે, ડેટ. ઓકે, આજે પરીક્ષા હોય તો આજની તો કે તારીખ લખવાની, બરાબર. અને ક્યારે તમે તો કે અપ્લાય તમે કરેલું છે એની 2 દિવસ પહેલા, ઓકે, આવી તો કે તારીખ તમારી યાદ રાખવાની. અને પ્લસ જે તો કે કઈ ડિગ્રી માટે કઈ પોસ્ટ માટે તમને પૂછેલું છે એ પોસ્ટ પરથી તમને ડિગ્રી તમને યાદ રહેવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ ઇંગ્લિશ ટીચર માટે હોય, બરાબર, તો ત્યાં શું તો કે આવશે BA MA B.Ed આવશે. અને પ્રિન્સિપલ માટે હોય BA MA અથવા તો BCom MCom B.Ed M.Ed કમ્પલસરી M.Ed આવે પ્રિન્સિપલ માટે, બરાબર. એ રીતે અને ફોર એક્ઝામ્પલ કોઈ પણ અકાઉન્ટન્ટ માટે હોય તો BCom અને MCom આવે એ રીતે, બરાબર. તો આવી રીતે તો કે તમને ડિગ્રી તો કે યાદ રહેવી તમને જોઈએ, બરાબર. તો એ ડિગ્રી પણ તો કે તમને ત્યાં માર્વેલના પેજ પર તો કે તમને મળી જશે, બરાબર. ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને કદાચ તો કે તમે ડિગ્રી ભૂલો છો તોય તમને આમાં કેટલા ઓકે 4.5 થી 5 માર્ક્સ તો કે તમને મળતા હોય છે. તોય આપણે ઓછામાં ઓછું તો કે આપણે 4 માર્ક્સ ગણીએ. 4 માર્ક્સ કરતા પછી ક્યારે ઓછું ના આવે કે જો તમારું ફોર્મેટ પાક્કું હોય તો. ફોર્મેટ તમારું જો પાક્કું હોય ને તો માર્ક્સ કોઈ તો કે કાપી શકતું નથી. નેક્સ્ટ આપણું લાસ્ટમાં ઈમેલ. ઓકે, પહેલા તો કે વાત કરી તો એપ્લિકેશનના અથવા તો કે શું આવે છે, સ્પીચ રાઇટિંગ. પણ સ્પીચ રાઇટિંગને બને ત્યાં સુધી ફોલો નહીં કરવું. આનું બેઠું ફોર્મેટ છે એટલા માટે, બરાબર. નેક્સ્ટ પછી આવે છે ઈમેલના અથવામાં તો કે રિપોર્ટ રાઇટિંગ, બરાબર. ઈમેલ તમને 5 માર્ક્સમાં તો કે પૂછાતો હોય છે, બરાબર. ઈમેલનો પણ તો કે આખો એક સેમ એપ્લિકેશનની જેમ તો કે ફોર્મેટ છે. તો એ ફોર્મેટ પ્રમાણે તમે ઈમેલ તમે લખશો, બરાબર, તો એ રીતે પણ 5 માંથી એટલીસ્ટ તમે 2 થી 2.5 માર્ક્સ તો કે તમે ગેટ અપ કરી શકશો, બરાબર. ઈમેલ, બરાબર, જે 5 માર્ક્સનું છે, બરાબર. તો એમાં તમે આરામથી ઓકે 2.5 માર્ક્સ તો કે ગેટ અપ તમે કરી શકો છો, 2 થી 2.5 માર્ક્સ, ઓકે. અથવા તો આપણે આને 2 જ માર્ક્સ તો કે ગણીએ, બરાબર. પણ ઈમેલમાં આખું કોરું નથી છોડવાનું. તમને જેટલી તમારી મૌલિકતા ભાષામાં, બરાબર, તમને આવડે છે એ પ્રમાણે તો કે સેન્ટેન્સને તો કે તમારે લખતું રહેવાનું છે, બરાબર. એમાં તો કે જે ફોર્મેટ છે તો કે ફ્રોમ ટુ સબ્જેક્ટ. ફ્રોમ એટલે કોણ ઈમેલ લખે છે એ ફ્રોમ, ટુ કોને મોકલવાનું છે તે, સબ્જેક્ટ કોના વિશે તો કે તમારે લખવાનું છે રીતે, ઓકે. પછી ડિયર હોય કે પછી તો કે રિસ્પેક્ટેડ હોય, બરાબર, એ પ્રમાણે પછી 2-3 પેરેગ્રાફમાં તો કે તમારે પૂરું કરવાનું હોય અને છેલ્લે થેન્ક યુ અને યોર્સ ફેથફુલી જે હોય તે એ પ્રમાણે તો કે તમારી ઈમેલને તો કે તમારે પૂર્ણાહુતિ આપવાની હોય છે, બરાબર. તો આવી જ રીતે તો કે તમારે ફોર્મેટ વાઇઝ તમે એપ્લિકેશનને ઈમેલ કરશો તો ત્યાં તમને માર્ક્સ મળવાના તો કે ચાન્સીસ રહે છે અને પાસ થવામાં કોઈ પણ તો કે ડિફિકલ્ટી આમાં રહેશે નહીં. હવે તો કે આપણે વાત કરીએ, આપણે સેક્શન A થી વાત કરી હતી કે માની લો કે તમે તો કે 17 માંથી તમને 9 માર્ક્સ તો કે મળતા હોય, બરાબર. તો કે 17 માંથી 9 માર્ક્સ મળતા હોય. નેક્સ્ટ અને તો કે સેક્શન B માં 19 માંથી 9 માર્ક્સ મળતા હોય, ઓકે. અને સેક્શન C માં 20 માંથી 9 માર્ક્સ મળતા હોય. સેક્શન D માં, બરાબર, તમને 20 માંથી તો કે 3 માર્ક્સ મળતા હોય અને સેક્શન E માં તમને 24 માંથી 11 માર્ક્સ મળતા હોય, ઓકે. અથવા તો આપણે 11 થી ઓછા આપણે 10 જ ગણીએ, બરાબર. તોય તમે વિદ્યાર્થી મિત્રો આનું ટોટલ કરો તમને કેટલા માર્ક્સ મળે છે. 9 ને 9 18, ઓકે. 9 તેરી 27 ને 3 30, 30 ને 10 40, 40 માર્ક્સ તમે આરામથી તમે ગેટ અપ કરી શકો છો. આપણે કેટલી જગ્યા તો કે આપણે માર્ક્સની તો કે કાપકૂપ કરેલી છે આમાં. અને આમાં તો કે ગ્રામર સેક્શનમાં ખાલી આપણે 3 જ માર્ક્સ તો મૂકેલું છે. જો 20 માંથી 3 જ માર્ક્સ. તમે આરામથી તમે ઇંગ્લિશ વિષયમાં તમે આરામથી પાસ થઈ શકો છો. પાસ થવો કોઈ વસ્તુ અઘરું નથી, ઓકે. 40 માર્ક્સ તમે તમારી આંખે મેં તમને સામે જ મેં તમને બતાવેલું છે, બરાબર. એ રીતે હજી 40 માંથી તમે ઓછા કરવા ચાહો તો 5 માર્ક્સ તો કે તમે હજી માઇનસ કરો તો એ 35, ઓકે. પણ એટલું માઇનસ હવે નહીં થાય, ઓકે. 40 માર્ક્સ તમે આરામથી તમે ગેટ અપ કરી શકો છો, બરાબર. જેટલું જે પ્રમાણે તો કે કીધું છે તે પ્રમાણે તમે કામ કરો તો, બરાબર.